ઉમેદવાર મિત્રો 15,000 કાયમી શિક્ષક ભરતીની જાહેરનામું જોવા મળી રહ્યું છે। કેબિનેટ બેઠક યોજવામાં આવી મિત્રો, નિર્ણય છે લેવામાં આવી રહ્યો છે। મહત્વનો પરિપત્ર સાથે ગુજરાત સરકારનો નિર્ણય છે જોવા મળી રહ્યો છે। મિત્રો, કાયમી શિક્ષક ભરતીના ઉમેદવાર હોય કે જ્ઞાન સહાયકના હોય, તમામ ઉમેદવાર એકવાર વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળજો। અને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો મહત્વની અપડેટ શું છે, વિગતવાર માહિતી મેળવવાની છે મિત્રો, અંત સુધી જરૂરથી માહિતી મેળવજો। ઘણા એવા ઉમેદવારો છે અંત સુધી માહિતી મેળવતા નથી અને પછી તેમને પૂરી અપડેટ છે એ જોવા મળતી નથી। તો અગાઉની અપડેટ શું છે તો મિત્રો, અહીં તમે જોઈ રહ્યા દીપક રંજની દ્વારા ટ્વીટ છે એ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં 12 થી 15,000 શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારની કાર્યદીદી જોવા મળી રહી છે। તો મળનારી કેબિનેટમાં અપાઈ શકે છે આખરી ઓપ। 2 દિવસ પહેલાં સચિવાલય ખાતે મળેલી હાઈ લેવલ બેઠકમાં અપાઈ છે સૂચના। પહેલાં હાયર સેકન્ડરીના 7,500 શિક્ષકોની આવશે ભરતી, ત્યારબાદ એટલી જ સંખ્યામાં પ્રાથમિક શિક્ષકની 2 કેટેગરીમાં આવશે ભરતી। ઓક્ટોબર સુધી તમામ ભરતી પ્રોસેસ છે પૂરી કરવામાં આવશે। મિત્રો, આ અપડેટ છે તમારા મિત્રો સુધી શેર કરો, જે લોકો પ્રાથમિક વિભાગમાં હોય, હાયર સેકન્ડરીના હોય કે સેકન્ડરીના હોય, તમામ ઉમેદવારો મિત્રો માટે મહત્વની અપડેટ છે। તો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો। દરરોજની પલપલની અપડેટ જોવા મળી જાય। જય હિન્દ, જય સંવિધાન।